લવ, ડિસિપ્લિન, આ બધી જે બાઉન્ડ્રીઝ હોય એની વચ્ચેનો ભેદ હોય, તો આમાં આજના યંગ પેરેન્ટ્સ કઈ રીતે? સ્નેહ અને શિસ્ત એકબીજાના વિરોધી નથી. સમયે સમયે સ્નેહ, સમયે સમયે શિસ્ત. અને પેરેન્ટ્સ અને કિડ્સ વચ્ચેનો જે એક જનરેશન ગેપ કહેવામાં આવે છે, તો એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે? આજે દરેક વ્યક્તિના ચશ્માના નંબર અલગ અલગ હોઈ શકે છે. ફ્રેમ કદાચ સેમ હોઈ શકે, પણ ગ્લાસ તો અલગ અલગ હોઈ શકે છે. અમે તો આટલી તકલીફ વેઠતા, આટલા પ્રશ્નો સહન કરતા. ઇન ધેટ એજ, એ સમયે આપણી પાસે આટલી લક્ઝરી નહોતી. સ્પિરિચ્યુઆલિટીનો નેશનલિઝમમાં શું રોલ છે? હું કલામ સાહેબનું એક કોટેશન ટાંકીશ. કલામ સાહેબે નોંધ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી, યુ મસ્ટ બી સ્પિરિચ્યુઅલી પ્યોર. ભારતની સનાતન ધર્મની આ વિશેષતા છે કે તમારે બિલીફમાં પણ, શ્રદ્ધામાં પણ કેટલું વૈવિધ્ય આપ્યું છે. આપ રામને માની શકો, આપ કૃષ્ણને માની શકો, આપ માતાજીને માની શકો. અને સનાતનની વિશેષતા એ છે કે ઈષ્ટદેવ કે કુળદેવીને લઈને ક્યારેય પરસ્પર યુદ્ધો થયા નથી. જુનાગઢની આપે જે વિશેષતાની વાતો કરી, જુનાગઢ ઐતિહાસિક છે, આધ્યાત્મિક છે અને આહલાદક છે. જુનાગઢ ઉપર જાણે ભગવાને અઢળક કૃપા કરી હોય. આમ જુનાગઢ ભારત વર્ષ સાથે જોડાનાર રાજ્યો પૈકીનું કદાચ છેલ્લું રાજ્ય છે. ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી પણ છે. હિસ્ટ્રી છે, જ્યાં જુનાગઢમાં સમુદ્ર પણ છે, પર્વત પણ છે અને વાઇલ્ડ લાઈફ પણ છે, ફોરેસ્ટ પણ છે, અરણ્ય પણ છે, બધું જ છે. સૌ પ્રથમ તો હું જુનાગઢમાં જન્મ લેનાર કે રહેનાર પ્રત્યેક વ્યક્તિઓના સૌભાગ્યને વંદન કરું છું. નમસ્કાર મિત્રો, હું છું પાર્થ ધુલેશિયા અને આજે આપણું જૂનાગઢના આ માઇક્રો પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા માટે ખૂબ રૂડો અવસર છે કે આપણી સાથે રાષ્ટ્રસંત પરમ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીજી આપણી સાથે થોડી ચર્ચા વિચારણા, થોડો વાર્તાલાપ કરવાના છે. આજની યુવા પેઢી, માતા પિતા, જેની સાથે એમની વાતો ડાયરેક્ટ કનેક્ટ થાય છે, બહુ રિલેટેબલ વેમાં અને બહુ સિમ્પલિસ્ટિક વેમાં એ વાતો સમજાવવાની એમની રીત હોય છે. તો આજે એમનો આ કિંમતી સમય આપણને મળ્યો છે, જ્યારે એ જૂનાગઢમાં એક માનવ ઉત્કર્ષ મહોત્સવ, જે 3 દિવસનો એક મહોત્સવ છે, જેમાં એ આવી સામાજિક ટોપિક્સ ઉપર રોજ સાંજે 8:30 વાગે હવેલીવાડી ઉપર વાત કરવાના છે. તો આ એમના બિઝી સ્કેડ્યુલની વચ્ચે આપણે એમનો થોડો સમય લઈ અને એમની સાથે થોડોક ડાયરેક્ટ વાર્તાલાપ કરવાનો આ માઇક્રો પોડકાસ્ટ દ્વારા અમારો એક પ્રયત્ન છે. વેલકમ. જય સ્વામિનારાયણ સ્વામીજી. થેન્ક યુ સો મચ. આજ આપ અમારી સાથે અહીંયા આવ્યા અને તમારો કિંમતી સમય અમને આપ્યો. તો વધારે લાંબી વાત ના કરતા હું તમારી સાથે ડાયરેક્ટ એવા ક્વેશ્ચન્સ કે જે આજના યુવાને, આજની જનરેશનના પેરેન્ટ્સને અને પેરેન્ટ્સ અને કિડ્સ વચ્ચેનો જે એક જનરેશન ગેપ કહેવામાં આવે છે, તો એકચ્યુઅલમાં શું થઈ રહ્યું છે? આજની જનરેશન પાસે ક્લેરિટી ખૂબ છે, પણ કન્ફ્યુઝડ બી એટલા છે. એમની પાસે કમ્ફર્ટ બી એટલો છે, પણ રેસલેસ એટલા છે. તો આવું શું કામ થઈ રહ્યું છે? ખૂબ આનંદ થયો આજે આપની સાથે આ વિમર્શ દ્વારા, આ સંવાદ દ્વારા સમાજ સુધી પહોંચવાનો એક સુંદર રૂડો અવસર છે. અને આપે જે પ્રશ્ન પૂછ્યો છે ન કેવળ આજનો, પરંતુ પ્રત્યેક જનરેશન જ્યારે બદલાય છે ત્યારે આ વિસંવાદિતા હંમેશા વધતી જ હોય છે. એમાં આવશ્યકતા છે જૂની જનરેશને નવી જનરેશનને સમજવાની અને નવી જનરેશને જૂની જનરેશનને સમજવાની. આજે દરેક વ્યક્તિના ચશ્માના નંબર અલગ અલગ હોઈ શકે છે. ફ્રેમ કદાચ સેમ હોઈ શકે, પણ ગ્લાસ તો અલગ અલગ હોઈ શકે છે. તો હું મારા જ એંગલથી દરેકને માપવાનો પ્રયત્ન કરું. માતા પિતા, અમારા જમાનામાં તો અમે તો આટલી તકલીફ વેઠતા, આટલા પ્રશ્નો સહન કરતા. ઇન ધેટ એજ, એ સમયે આપણી પાસે આટલી લક્ઝરી નહોતી.
ખાવા પીવાની આટલી આઇટમ્સ નહોતી, આપણી પાસે ટ્રાન્સપોર્ટેશનની વ્હીકલ્સની આટલી સુવિધા નહોતી. ઇટ ડઝન્ટ મીન કે અત્યારની જનરેશનને પણ આવી સુવિધાઓ ન આપવી. અત્યારની જનરેશને એ સમજવાનું છે કે મા બાપે આપણા માટે કેટલું સેક્રિફાઈસ કર્યું છે. જ્યારે ઇઝીલી બધું અવેલેબલ થઈ જાય છે ત્યારે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય છે. આપણે આપણા જ નજરથી મમ્મી પપ્પા મને કેમ ન સમજે, આજે જે બાળકો યુવાનો એમ માને છે કે મારા મા બાપ મને નથી સમજતા, એ જ્યારે મા બાપ બનશે ત્યારે એ પણ એના સંતાનો પાસેથી જ આવો જ પ્રશ્ન સાંભળશે. આ દરેક સમયે જેમ આઈફોનમાં કેમ શા માટે 16 સારો હતો, જતાં 17 આવ્યો, 18 આવ્યો, તમારે બદલાવ લાવવો પડે છે. જે બદલાવ નથી લાવતા એ ડાયનોસોર જેવા મોટા હોય તો પણ ટકી શકતા નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ સરસ વાત કરતા કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો, મોટું મન રાખો, ઘર સભા કરો તો પરિવારના સભ્યો નજીક આવશે. કન્ફ્લિક્ટ તો ક્રિકેટની એક મેચમાં 11 સભ્યોની ટીમમાં પણ હોય, કન્ફ્લિક્ટ તો પોલિટિકલ પાર્ટીમાં સેમ પાર્ટીમાં પણ હોય, કન્ફ્લિક્ટ તો કોઈ પણ વોરની અંદર પણ એના લીડર્સ, જનરલ, કર્નલ્સ એની અંદર નાના મોટા હોય. પણ સમાધાન લાવવું એ માનવની એક ફરજ છે. તો જેમ જેમ નજીક આવતા જઈશું, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીશું, એકબીજાના અભિગમને સમજવાનો પ્રયત્ન કરીશું, મિલન, મદદ, મહિમા અને માફી, આ 4 શબ્દોથી જનરેશન ગેપ માત્ર દૂર થઈ જશે. વયમાં પિતાને પુત્રમાં ડિફરન્સ હશે પણ વિચારધારામાં ડિફરન્સ નહીં હોય. એ કામ સત્સંગ કરી શકશે. સાચી વાત છે સ્વામીજી. તો આ તમે અમને જે આજે 4 વાત કીધી એ એક ટેકનિક હતી કે ભાઈ આ ટેકનિકને તમે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરો ઘરમાં તો તમે એક સારા બોન્ડિંગથી જીવી શકો. પણ આજે ઘણી વખત એવું હોય કે કન્ડિશનિંગ પહેલેથી કે ભાઈ લવ એન્ડ ડિસિપ્લિન એની વચ્ચે એક ખૂબ થીન બાઉન્ડ્રી હોય છે કે ભાઈ એ મેન્ટેન પેરેન્ટ્સ ઘણી વખત અઢળક પ્રેમ આપી દે છે તો ડિસિપ્લિન નથી શીખડાવી શકતા, ક્યારેક એકદમ ડિસિપ્લિન થઈ જાય છે તો પ્રેમ આપવાનું ભૂલાઈ જાય છે. તો એ વખતમાં જ્યારે ક્યાંક બાળક સાથે અર્લી એજમાં કાંઈ એવા ટ્રોમા કે કાંઈ એવું કન્ડિશનિંગ એવું થઈ ગયું હોય, મા બાપ ત્યારે બિઝી લાઈફ હતી, આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી, તો ત્યારે અમુક સમયનો ટાઈમ ન આપી શકતા કે એમને જે અટેન્શન મળવું જોઈએ યંગ એજમાં એ અટેન્શન નહોતું મળતું. તો આવા કેવા કારણો છે કે જેના લીધે એ રિફ્લેક્શન ઇવન જ્યારે એ બાળક 25 વર્ષનો 20 વર્ષનો થાય અને પછી જે જનરેશન ગેપ વધારે ફીલ થતું હોય, તો એવા કયા ચાઇલ્ડહુડમાં કારણો છે કે જે આજના યંગ પેરેન્ટ્સે કાળજી લેવી જોઈએ? ટાઈમ, અટેન્શન, લવ, ડિસિપ્લિન, આ બધી જે બાઉન્ડ્રીઝ હોય એની વચ્ચેનો ભેદ હોય, તો આમાં આજના યંગ પેરેન્ટ્સ કઈ રીતે કાળજી લઈ શકે? બહુ સુંદર પ્રશ્ન છે. યંગ પેરેન્ટ્સ, બીજું ભાઈ બધે કંઈ પુસ્તક લખ્યું છે કે મા બાપ થવું અઘરું છે. આ પુસ્તક વાંચ્યા પછી પ્રશ્ન થાય કે મેરેજ થાય, ભગવાનની કૃપાથી સંતાન પ્રાપ્તિ થાય, યુ બીકમ પેરેન્ટ. પણ સંતાનને જન્મ આપી દેવા માત્રથી પેરેન્ટ્સ બનાતું નથી. આજે માતા છે પણ માતૃત્વ ન પણ હોય, પિતા હોય પણ પિતૃત્વ ન પણ હોય. તો પહેલું તો એ છે કે જેમ મારા પેટમાં ઉછરી રહેલો બાળક સ્વસ્થ થાય એવું દરેક માતા કે પિતા બંનેની ઈચ્છા હોય છે. કોઈ મા બાપ પોતાના સંતાનને ક્યારેય દુઃખી કરવા માંગતા નથી, પણ એની રીત આવડતી નથી. અકસ્માત કરવાની કોઈની ઈચ્છા નથી હોતી પણ ચલાવતા આવડતું નથી. ઓવર કોન્ફિડન્સ, સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એમ પહેલી વાત હું આપને કહેવા માગું છું કે મા બાપે યંગ જનરેશન પોતાના બાળકને હેત પણ કરવાનું છે, વાલ પણ કરવાનું છે, પણ વાલની સાથે સાથે સ્નેહની સાથે સાથે સાવધાની પણ શીખવવાની છે.
જેમ કોઈ પણ ગાડીની અંદર લીવર પણ હોય છે અને બ્રેક પણ હોય છે, બંને જરૂરી છે. લીવર ને બ્રેક એ બંને એકબીજાના વિરોધી નથી. એમ સ્નેહ અને શિસ્ત એકબીજાના વિરોધી નથી. સમયે સમયે સ્નેહ, સમયે સમયે શિસ્ત, શિસ્ત સાથે સ્નેહ, સ્નેહ સાથે શિસ્ત, આ બંને શીખવવાનું છે. જો ન શીખવાડી શકે તો ક્યારેક ડૉક્ટરના સંતાનો, ક્યારેક એન્જિનિયરના સંતાનો, ક્યારેક બિઝનેસમેનના સંતાનો, એ લોકો પોતાના મા બાપની અગેન્સ્ટ જાય છે. ક્યારેક મા બાપ સામે કેસ કરે છે, ક્યારેક માતા પિતાને મારી નાખે છે, મા બાપનું ખરાબ બોલે છે. તો એ સમયે મા બાપ પ્રશ્ન પૂછે કે મેં આપવામાં શું બાકી રાખ્યું હતું? તો તમે એને સગવડો આપી, તમે એને સાનુકૂળતાઓ આપી, ગેજેટ્સ આપ્યા, મટીરિયલ બધું જ આપ્યું, પણ સંસ્કારો ન આપ્યા. ન ગર્ભચ્યુતિ માત્રેણ પુત્રો ભવતિ પંડિત, કેવળ પ્રસવ કરી દેવા માત્રથી પુત્ર પંડિત નથી થતો. એના પર એ જે 16 સંસ્કારની આપણા ત્યાં વાતો છે, તો એ સંસ્કાર આપવા ઘટે છે. અને એવા અનેક પરિવારો છે કે જેમાં યંગ માતા પિતા પણ પોતાના બાળક સાથે રીતે સરસ રીતે વર્તે છે, ડિસિપ્લિનમાં પણ રાખે છે અને સાથે સાથે એને સ્નેહ પણ કરે છે, તો આ પ્રશ્ન ઓછો થાય છે. સેકન્ડ થિંગ, આને જ સમજાવવા માટે, જેમ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ વર્તમાન સમયમાં ગેજેટ્સ વાપરનારા, ફોન વાપરનારા, જીન્સ પહેરનારા હાઈલી ક્વોલિફાઈડ યુવાનોને સાધુ બનાવ્યા. તો ઇટ્સ ટુ ટફ ઇન ધીસ સેન્ચુરી, આવા કળીકાળમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ધનનો ત્યાગ રાખવાનો, પરિવારનો ત્યાગ કરવાનો. તો અમારા તમામ સંતોમાં યુ કેન સી ધ ડિસિપ્લિન, શિસ્ત પણ એટલી છે, સાથે ગુરુ મહંત સ્વામી મહારાજનો સ્નેહ પણ એટલો છે. તો ક્યારે જનરેશન ગેપ 92 વર્ષના મહંત સ્વામી મહારાજ અને 22 વર્ષનો નવયુવાન સંત, એની વચ્ચે જનરેશન ગેપ ક્યારેય થતું નથી. કારણ કે સ્નેહપૂર્ણ રીતે શિસ્ત શીખવે છે. શિસ્ત શીખવવાના 2 રસ્તા છે. શિક્ષાત્મક રીતે પણ શીખવી શકાય અને સ્નેહથી પણ શીખવી શકાય છે. તો આજે વાલીઓને આપના માધ્યમથી મારો તો અનુરોધ છે કે જેમ પુત્રના જન્મ માટે ગર્ભ સંસ્કાર હોય છે, એમ બાળ સંસ્કાર માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. વાલીઓના તાલીમ પ્રાપ્ત થાય એના માટે BAPSમાં વાલી સંતાન વચ્ચેના સંબંધો માટે વાલી સંમેલન થાય છે. તમે ને તમારા સંતાન જેવા પુસ્તકો છે, વાલીની ડાયરી જેવા પુસ્તકો છે. મંદિરોમાં કે અલગ અલગ સેન્ટરોમાં બાળ બાલિકાઓની સભા થાય છે. દર રવિવારે વડીલોની સભા થાય છે. આનાથી વાલી સંતાનને સમજી શકે છે, સંતાન વાલીને સમજી શકે છે. તો આ જે કન્ફ્લિક્ટ છે, આ જે ગેપ છે સ્નેહ અને શિસ્તનો, એ દૂર થઈ શકે છે. બંને જરૂરી છે. વધારે પડતું વાલ કરે સંતાનને બેહાલ. સ્વામીજી, હવે આ જ વાતમાં હું આગળ તમને એ પૂછવા માંગુ છું કે આજનો જ્યારે પેરેન્ટ છે જે એકદમ એજ્યુકેટેડ છે, એના બાળક માટે સારામાં સારું એજ્યુકેશન આપવા માંગે છે, પણ તકલીફ એ થાય છે કે એના ઘરનું વાતાવરણ એને એકદમ શિસ્ત રીતે, એકદમ લવ અટેન્શનથી એના બાળક સાથેનો એક બોન્ડિંગ કર્યો હોય, એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી હોય, પણ જ્યારે એ સ્કૂલમાં જાય છે અને પછી જે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ આવે છે, જેમ કે એન્શિયસ હોય છે બાળકોની અંદર સતત એકબીજા સાથે કમ્પેર કરવાનું, આ આગળ, આ પાછળ, આ સારો, આ નબળો, આ હોશિયાર, પછી એકબીજા થ્રુ વેલિડેશન લેવું કે હું જે કરું છું એ બરાબર છે, કે મારો આ વિચાર, કે મારો આ રીત સાચી છે. તો એ 4 મિત્રોની સલાહ લેશે, પૂછશે. તો ક્યાંક ને ક્યાંક જે સેલ્ફ કોન્ફિડન્સ અને જે કોઈ વસ્તુ કે પરિસ્થિતિની સમજણ જે અંદરથી આવવી જોઈએ, જે નિર્ણય શક્તિ, જે મેન્ટલ ટફનેસ હોવી જોઈએ,
કે કાંઈ પણ નાનું મોટું પ્રોબ્લેમ પડ્યો તો કાંઈ વાંધો નહીં, રડતા રડતા મમ્મી પાસે જવું જરૂરી નથી, મને વિચારવા દે, હું આમાં શું રસ્તો કાઢી શકું. અને પેરેન્ટ્સ પણ ઘણી વખત આર્થિક પરિસ્થિતિ ના હોય છતાં પણ ખર્ચાઈ જતા હોય છે જસ્ટ બાળકને રાજી રાખવા માટે. તો આ જે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ છે એમાં પેરેન્ટ્સ કઈ રીતે આ વસ્તુને ડીલ કરી શકે, આવા બધા વિષયો રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ છે અને એના રિયલ વર્લ્ડ સોલ્યુશન્સ એ લોકો બી શોધી રહ્યા છે. ખબર હોવા છતાં કન્ફ્યુઝ છે. ઇવન પેરેન્ટ્સની પણ આ પરિસ્થિતિ છે. ના સ્યોર, કોઈ પણ દીકરો કે દીકરી ગમે તેટલો વાલો હોય, પ્રિય હોય, તો પણ એને આજીવન તો ઘરમાં નહીં જ રાખી શકાય. એને અભ્યાસ અર્થે સ્કૂલમાં, કોલેજમાં કે પછી એના પ્રોફેશનની અંદર ક્યાંક તો મોકલવો જ પડશે. પણ પરિવારમાં એ પ્રકારનું ઘડતર આપણે કરેલું હોય, જેમ કે મહાત્મા ગાંધીજીને બ્રિટનમાં અભ્યાસ કરવા જવાનું થયું, એ સમયે બ્રિટનના લોકો ગાંધીજીને સમજાવતા કે મિસ્ટર ગાંધી, યુ હેવ ટુ ડ્રિંક, તમારે પીવું જોઈએ, ઇન્ડિયા ઇઝ એ હોટ કન્ટ્રી, બી અ પાર્ટ ઓફ ધ કલ્ચર, બાકી તું રહી જાય. પણ મહાત્મા ગાંધીજીના મનમાં માતા પુતળીબાઈના એ સંસ્કારો હતા કે મહાત્મા ગાંધીજી ક્યારેય એ વ્યસનમાં, વ્યભિચારમાં ન લેવાયા. સરદાર વલ્લભભાઈ પટેલ એ રાજકારણમાં હતા, પણ માતા પિતાના એ સંસ્કારો હતા કે કોર્ટમાં કેસ લડતી વખતે પણ માતા આવ્યા તો સરદાર પગે લાગી શક્યા. સરદાર પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ કે દુરાચારનો, દૂષણનો આરોપ ક્યારેય કોઈ લગાવી શક્યું નથી. સરદાર એવા મિત્રોની વચ્ચે, શત્રુઓની વચ્ચે પણ પોતાની એક બાઉન્ડ્રીઝ ફિક્સ રાખી શક્યા હતા. એટલે આપના માધ્યમથી મારે આપના ઉત્તર સ્વરૂપે એટલું જ કહેવું છે કે તમે તમારા સંતાનને એ પ્રકારના બનાવો, જેમ કોઈ પણ માણસ કોઈ ગાડીનું વ્હીલ બનાવે છે તો વ્હીલ બનાવે હંમેશા રોડ પર ગાડી ચાલે એના માટે જ બનાવવાનું હોય છે કે રફ રસ્તામાં પણ વાંધો ના આવે, ક્યારેક નાના મોટા કાંટામાં પણ વાંધો ના આવે, એવું બનાવવાનું હોય છે. હંમેશા તમારી પ્રોડક્ટને એવી બનાવો, પ્રિપેરેશન ફોર ધ વર્સ્ટ. એમ વાલીઓ પોતાના સંતાનોને સફળતાનું શિક્ષણ પણ આપો અને નિષ્ફળતામાં નિર્ભય રહેવાની તાલીમ પણ આપો. એને સાનુકૂળ હોય તો ગરમ પાણીથી સ્નાન કરવાની સવલત પણ આપો અને ક્યારેક પ્રતિકૂળ હોય તો ઠંડા પાણીએ ગભરાયા વગર સ્નાન કરવાની હિંમત પણ આપો. એને જીતના હાર પહેરતા પણ શીખવાડો અને હારની અંદર ક્યારેક કરમાઈ ન જાય એવી સ્વસ્થતા પણ શીખવાડો. તો બંને રીતે આપણે એને મનથી મજબૂત કરવાનો છે, તનથી મજબૂત કરવાનો છે. એને આ પીવડાવો તો એ વાઇટામિન વધશે, પ્રોટીન વધશે, એ તો બરાબર છે, એના ફિઝિકલ હેલ્થ માટે જાગૃત રહીએ. બીજી એક ખાસ એમાં વસ્તુ છે, આપે જે કીધું કે એના મિત્રો, વેલિડેશન. કોઈ પણ માણસ હંમેશા જ્યારે લોકોની વચ્ચે રહે છે ત્યારે લોકોના પ્રમાણોથી જીવે છે, લોકોના અભિપ્રાયોથી જીવે છે, લોકોની સામે જોઈ જોઈને જીવે છે. કોઈક હીરો કોઈક કલરના કપડાં પહેરશે તો એ કપડાની અપેક્ષા રાખશે, કોઈ એવો ફોન યુઝ કરશે તો એ ફોન યુઝ કરશે, કોઈક સિગરેટ સ્મોકિંગ કરશે તો એ બાળક એ તરફ પણ લેવાશે. તો બાળકને શીખવાડવું પડશે. લિંકને પોતાના સંતાનના વર્ગ શિક્ષકને એક લેટર લખ્યો છે. આ લેટર તમામ વાલીએ વાંચવા જેવું છે, જેમાં લખ્યું છે કે દુનિયામાં સારું પણ છે અને ખરાબ પણ છે, એને ઓળખતા શીખવાડજો. તો તમારા બાળકને કયા મિત્રથી કેટલા ક્લોઝ થવાય અને કયા મિત્રથી કેટલું ડિસ્ટન્સ રખાય એ તમારે શીખવાડવું પડે. એમની સાથે એક્ટિવ કમ્યુનિકેશન કરતું. રોજ સાંજે આવીને પૂછો કે બેટા શું કર્યું, કેવું રહ્યું, શું સારા અનુભવ, શું ખરાબ અનુભવ. એ તમારી સાથે નિખાલસતાથી દિલ ખોલીને વાત કરી શકે. અટેન્શન. એની સાથે મિત્રવત આચરિત, મિત્ર જેવું આચરણ કરવું જોઈએ. જેમ રોડ પર ગાડી લઈને જાઓ છો તો રેડ થાય ત્યારે તમારે ઊભા રહેવાનું છે, ગ્રીન થાય ત્યારે જવાનું છે. એમ વાલીઓએ સંતાનને બે સિગ્નલ શીખવાડવા જોઈએ કે રેડ હોય
ત્યારે સ્ટોપ થઈ જાઓ. મર્સિડીઝ હોય તોય સ્ટોપ થઈ જાઓ હમ. અને ગ્રીન થાય ત્યારે જાઓ, નહીં તો અકસ્માતની પૂરેપૂરી સંભાવના છે. તો કેવા મિત્રોનો સંગ કરાય, કેવા પુસ્તકોનો સંગ કરાય, કેવો મીડિયાનો સંગ કરાય, અને કદાચ બાળક બહારના વિશ્વથી એકલું પડી ગયું હશે. ન્યૂટનને પણ સ્કૂલમાંથી, એડિસનને પણ, આઇન્સ્ટાઈનને પણ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, છતાં એના મા બાપે, પરિવારજનોએ જો એવું એન્વાયરમેન્ટ આપ્યું તો એ આજે સ્કૂલમાં પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવી રહ્યા છે. એટલે કેવળ એક સ્થાનથી તરછોડાયેલો બાળક પણ જો પરિવાર એવો પ્રેમ આપશે, એન્વાયરમેન્ટ આપશે, એન્વાયરમેન્ટ ઇઝ મોર એન્વાયરમેન્ટ, જેમ તમારો છોડ ગમે તેટલો સારો છે, જેમ જુનાગઢમાં અમે સાંભળીએ છીએ કે કેરીનો મોર સરસ આવ્યો તો કેરી ના દેખાય, પણ કેરી ન દેખાઈ, વરસાદ, કમોસમી વરસાદ થયો, માવઠું થયું, વધારે પડતો વંટોળિયો આવી ગયો, તો જેમ તમે કેરી, ખાલી મોરથી કેરી સુધીની યાત્રામાં કેટલું જતન કરો છો, તો એમ તમારા સંતાનને એક આદર્શ નાગરિક બનાવવા સુધીમાં તમારે જતન કરવું પડશે. ગુલાબના સારા છોડની બાજુમાં પણ નિંદણ કરવું પડે, એનું ધ્યાન રાખવું પડે, એની બાજુમાં કુંડું કરવું પડે, સાવચેતી રાખવી પડે. તો એક સાવચેતી રાખવી પડે. આમાં જોઈન્ટ ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલી એ પણ આજની સમાજની એક હકીકત છે અને લોકોએ એ સ્વીકારી છે. તો એમાં ક્યાંક જોઈન્ટ ફેમિલીમાં ઘણી વખત બહુ બધા જ્યારે સાચવતા હોય ત્યારે પેરેન્ટ્સ થોડા રિલેક્સ થઈ જતા હોય, તો એ એમની સાથેનું બોન્ડિંગ ડિસ્ટ્રીબ્યુટ થઈ જતું, કારણ કે ઘરમાં બહુ બધા લોકો છે. અને જ્યારે ન્યુક્લિયર ફેમિલીમાં હોય છે તો ત્યારે મા બાપ કાં તો મેટ્રો સિટીમાં હોય તો જ આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય, જોબ કરતા હોય, એના એમ્બિશિયસ હોય, તો અર્લી એજમાં ડે કેરમાં મૂકી દેવામાં આવે છે, તો ત્યારે એક લોનલીનેસ બાળકને ફીલ થતી હોય છે અને અહીંયા એને કોન્સ્ટન્ટ અટેન્શન મળતું હોય છે. તો જોઈન્ટ ફેમિલી સારું, ન્યુક્લિયર ફેમિલી સારું, કે કેના શું પ્રોઝ અને કોન્સ છે એ પણ એક ચર્ચાનો વિષય તો ખરો. આપણી સનાતન વિચારધારા, હિન્દુત્વ વિચારધારા, ભારતીય વિચારધારા હંમેશા સંયુક્ત પરિવારની આગ્રહી રહી છે અને પ્રેરણા આપતી રહી છે. એ ભગવાન શ્રી રામનો પરિવાર હોય કે પાંડવોનો પરિવાર હોય, કેવા અનેકવિધ ઐતિહાસિક પાત્રોના પરિવારો થયા છે. કમનસીબે જે બદલાવો આવ્યા છે મટીરિયલિસ્ટિક અભિપ્સાને કારણે, અપેક્ષાને કારણે, પહેલી વાત હું એ કરીશ કે સંયુક્ત પરિવારમાં ઉછરેલું સંતાન સ્નેહમાં પણ ઉછરે છે, સંઘર્ષને પણ જાણે છે, જતું કરવાની ભાવના હોય છે, એકબીજાનો વિવિધતા, વિવિધ પ્રકૃતિનો સ્વીકાર કરવાની ભાવના છે. જ્યાં સ્વીકાર છે, જ્યાં સહકાર છે, જ્યાં સત્કાર છે, જ્યાં સન્માન છે, એ સંયુક્ત પરિવાર છે. આ બધું જ શીખવાડશે સંયુક્ત પરિવાર. પણ કમનસીબે જ્યારે પતિ પણ કમાવા લાગે છે, પત્ની પણ કમાવા લાગે છે, એવી આવશ્યકતા છે, આપણે કોઈને દોષ નથી આપતા, પણ એવી આવશ્યકતા ઊભી થાય છે જેને કારણે 25,000 કે 15,000ની દોટમાં તમારા અબજો રૂપિયાની મિલકતને તમે 5,000 રૂપિયા આપીને કોઈકના ત્યાં ડે કેરની અંદર મૂકી દો છો. જે માતા જીજાબાઈની તાલીમ આપી શકશે એ કદાચ ત્યાં નહીં મળી શકે. તો ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા જવાનો આગ્રહ રાખે છે એનું કારણ વ્યક્તિગત પોતાના અહંકાર છે, જેલસી છે, સાસુ સસરાના સ્વભાવો સાથે ટ્યુનિંગ નથી થતું. એ પુત્રવધૂને શારીરિક તકલીફો વધારે પડશે, અગવડો વધારે પડશે, કામ જાતે કરવું પડશે, મોડા આવીને રસોઈ કરવી પડશે, દીકરાને સાચવવા પડશે, એ બધું જ સહન કરશે. પણ ફ્રીડમ જોઈએ છે, મારે સ્વતંત્રતા જોઈએ છે, હું કોઈના હાથ નીચે રહીને મને સાસુની કચકચ ટકટક સહન નથી થતી. એને કારણે તમારી સ્વતંત્રતા તમારા સંતાનોને સ્વચ્છંદતા સુધી દોરી જાય છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન આના ઉપર જ છે કે આઈડિયલ ફ્રીડમ કે આઝાદી એટલે શું? યંગ જનરેશને ફ્રીડમને કઈ રીતે લેવી જોઈએ અને ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ
એમાં પણ લોકો ઘણા કન્ફ્યુઝ છે, આઝાદી તો દેશને આઝાદી તો 1947માં પ્રાપ્ત થઈ ગઈ છે, એવું કહી શકાય. છતાં આપણે વ્યસનોથી આઝાદ છીએ, આપણે આપણા વિકારોથી આઝાદ છીએ, આપણે આપણા વહેમથી આઝાદ છીએ, આપણી ઈર્ષ્યાથી ક્રોધથી આઝાદ છીએ. સાચી સ્વતંત્રતા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે, સ્વભાવમાંથી મુક્તિ એ સાચી સ્વતંત્રતા છે. તમારી પ્રકૃતિથી તમે પરતંત્ર છો જ્યાં સુધી, ત્યાં સુધી કોઈ આઝાદ છે જ નહીં, કોઈ સ્વતંત્ર છે જ નહીં. સેકન્ડ થિંગ, હું મને મન ફાવે ત્યાં હરું છું, ફરું છું, મને શું પૂછો, હું શું કરું છું, એ કોઈ આઝાદી નથી. ગમે તેવો વ્યક્તિ હશે, સુખી સમૃદ્ધ હશે, તો પણ એને ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડે કે નહીં? કરવું પડે. એને ઇલેક્ટ્રિસિટીના રૂલને ફોલો કરવા પડે કે નહીં? ક્યાંક ને ક્યાંક તમારે સરકારના આદેશો, સમાજના આદેશો, પરિવારના આદેશો એને ફોલો કરવા પડશે. એ ગુલામી નથી, એ વ્યવસ્થા છે, એક સિસ્ટમ છે. આજે સિસ્ટમમાં રહેવું એને લોકો ગુલામી સમજી બેસે છે. મારે રેડ લાઇટ હોય ને ઊભું રહેવું પડે, એ ગુલામી છે? એ ગુલામી નથી, એક સિસ્ટમ છે. મારે મા બાપનું કયું કરવું પડે, એ ગુલામી નથી, એક મારી પરંપરા છે, મારી ટ્રેડિશન છે. તો હંમેશા જ્યારે તમારા વિકાસ માટે જે જરૂરી હોય એને તમે બંધન ન સમજો. પ્રમુખ સ્વામીજીનું એક વાક્ય યાદ રાખવા જેવું છે, ધર્મના બંધન એ બંધન નથી, પરંતુ મુક્તિના સાધન છે. હંમેશા આપણા ઉપર પણ, જેમ કે ભાઈ બહેનમાં અમુક સમય સુધી કદાચ એ લોકો સાથે રમી શકે છે, સાથે જમી શકે છે, સાથે સૂઈ શકે છે, માતા પિતાની હાજરીમાં, માતાની હાજરીમાં દીકરો કપડાં બદલાઈ શકે છે. અમુક સમય પછી કેમ એક વિવેક ઉત્પન્ન થયો? તો એ શું એ ગુલામ થઈ ગયો દીકરો? સ્વતંત્ર હોય તો ગમે તેટલી ઉંમરે માતાની સાથે સૂઈ શકવું જોઈએ, માતાની હાજરીમાં કપડાં બદલવા જોઈએ? એ નથી, એ મર્યાદા છે. મર્યાદાને ક્યારેય જંજીર નહીં સમજવાની. મર્યાદા એ તમારી માવજત માટે હોય છે અને તમારા વિકાસ માટે હોય છે. તમે હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ નેશનલિઝમની વાત છે, કે આપણે કન્ટ્રી માટેનો આપણો એક ભાવ, આપણો પ્રેમ. તો એમાં સ્પિરિચ્યુઆલિટી ઇટસેલ્ફ કેટલો મોટો પાર્ટ પ્લે કરે છે, કે તમે આજે કન્ટ્રીમાં સાચું ખોટું ઘણું થઈ રહ્યું છે, અનુકૂળ સાનુકૂળ વસ્તુઓ ચાલી રહી છે, પણ તમે સ્પિરિચ્યુઅલી એ વસ્તુને વિરોધ એક ડેમોક્રેસી છે, તો આજે લોકો ઘણી વખત ખુલીને બોલતા નથી, એક સેફટી નેટમાં રહેતા હોય છે, એક કમ્ફર્ટ ઝોનમાં રહેતા હોય, કે આપણે શું ફરક પડે, હવે અહીંયા ખોદેલું છે, આપણે અહીંથી થોડાક દિવસ ચાલશું, બીજું તો શું. તો આજે એ બધામાં બી રાષ્ટ્રપ્રેમ આપણને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે. તો આવી સિચ્યુએશનમાં ડેમોક્રેટિકલી તમારે તમારી વ્યવહારિક રીતે વાત મૂકવી. તમે કાલની આપની વાતમાં એક સરસ વાત કરી હતી કે પાર્ટીમાં છો, પણ બીજી પાર્ટી અગર સારું કામ કરે છે તો તમારે એને અપ્રિશિએટ કરવું જોઈએ. તો આ જે ઓપનનેસ છે, આ જે ઓપન માઇન્ડેડનેસ, જે એક એક્સેપ્ટન્સ, કે જે કોઈ અગર, તો આમાં આવી તમારા વિચારો તમે મિત્રોમાં, પરિવારમાં ખૂબ ખુલીને મૂકતા હો છો, પણ આ જ વાત જ્યારે વ્યવહારિક રીતે કશે મૂકવી હોય તો એ બી મારા ખ્યાલથી એક રાષ્ટ્રવાદ છે. તો સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે હેલ્પ કરે, અને લોકોએ આટલી એક કરેજિયસલી એની વાત મૂકવી જોઈએ વ્યવહારિક રીતે, એવું પણ આજનું, કારણ કે યુવા અત્યારે ધર્મ, જાતિ, આ અમારા ભગવાન, આ તમારા ભગવાન, આ અમારું છે, આ તમારું છે, આ બધામાં ખૂબ જ ગોટે ચડેલા છે, અને ક્યાંક ને ક્યાંક એક ક્લેરિટી બિલકુલ નથી એમને. સ્પિરિચ્યુઆલિટી શું, રિલિજિયન શું, એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન બી ઘણી વખત નથી સમજી શકતા. તો આવા અમુક જે પ્રોબ્લેમ્સ છે, જે સ્પિરિચ્યુઆલિટીથી નેશનલિઝમ માટે કઈ રીતે બેટર કરી શકાય, એના ખૂબ સુંદર. પ્રત્યેક વ્યક્તિ જે તે દેશમાં જન્મેલી હોય, ઉછરેલી હોય, એના ઉપર જેમ એના પરિવારજનોના ઉપકાર છે, ઋણ છે, એમ એના ઉપર એક રાષ્ટ્રનું પણ ઋણ છે, દેશનું પણ ઋણ છે. આપણે એક રાષ્ટ્રના નાગરિક છીએ, એક દેશભક્ત છીએ.
તો હંમેશા મારા દેશનું સારું થાય એવો મારો સર્વ પ્રકારે પ્રયત્ન હોવો જોઈએ. એ મારા શિક્ષણથી સારું થાય, મારા લક્ષણથી સારું થાય, મારી સેવાથી, મારા સમર્પણથી સારું થાય, મારા આચાર વિચાર અને ઉચ્ચારથી સારું થાય, મારા વાણી વર્તન અને વિચારથી સારું થાય. એ પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ. ક્યાંક મને એક ઉણપ દેખાય છે કે વ્યક્તિ જ્યારે પોતે સ્ટેબલ થઈ જાય પછી દેશની સ્ટેબિલિટીનો વિચાર કરતા નથી. જેમ કે ટ્રાફિકમાં મને રસ્તો મળી ગયો, પછી પાછળ ભલે ને જેટલા જામ થતા હોય હું પાસ થઈ ગયો, પછી બીજા ભલે ને ફેલ થયા. આ વિચારધારા એક સેલ્ફિશ વિચારધારા છે. તો જેઓએ દેશને સ્વતંત્રતા અપાવી છે, જેઓએ દેશને આ લેવલ સુધી પહોંચાડ્યો છે, એ લોકોએ સ્વનો વિચાર નથી કર્યો, સર્વનો વિચાર કર્યો છે. સ્વનો વિચાર કરવા ગાંધીજી ગયા હોત તો પિતા થયા હોત, રાષ્ટ્રપિતા ન થયા હોત. સરદાર પટેલના ફોટા છપાયા હોત, સ્ટેચ્યુ ન બન્યા હોત. તો પહેલી તો ખાસ મારી વિનંતી છે કે વ્યક્તિગત ઉત્કર્ષ કરતા કરતા રાષ્ટ્રનો ઉત્કર્ષ કેમ થાય. આજે એક શિક્ષકે, એક ડોક્ટરે, એક વકીલે, એક ઉદ્યોગપતિએ, એક સાધુએ મારાથી રાષ્ટ્રના વિકાસમાં કેટલું યોગદાન આપી શકાય એ જરૂર વિચારવું જોઈએ. બને એટલો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ આપણે ભગતસિંહની જેમ મરી ન શકીએ, ચંદ્રશેખર આઝાદ જેવું ન કરી શકીએ, લક્ષ્મીબાઈ જેવું ન કરી શકીએ, પણ પહેલું તો મારા દેશનું ખરાબ કરીએ નહીં, ખરાબ બોલીએ નહીં, ભ્રષ્ટાચાર કરીએ નહીં, દુરાચાર ન કરીએ. સેકન્ડ થિંગ આપની વાત આવે છે કે ક્યાંક ખરાબ માણસ જોવે છે છતાં બોલી નથી શકતો, કહી નથી શકતો, પોતાનો મત રજૂ નથી કરી શકતો. તો ક્યાંક કેટલાક લોકો એગ્રેસિવ હોય, કેટલાક શાય હોય. કોઈક લખી શકે એને લખવું જોઈએ, જે બોલી શકે એને બોલવું જોઈએ. ઝઘડા કરવાની વાત નથી, પણ તમારી સારી વાતને મૂકવી તો ચોક્કસ જોઈએ જ. કદાચ બધી વાતોનો સ્વીકાર ન પણ થાય, એ લોકશાહીનો પ્લસ પોઈન્ટ પણ છે અને માઇનસ પોઈન્ટ પણ છે. પણ આપણે જોયું છે કે એક વ્યક્તિ ધારે અને જો પોતે સાચી હોય તો ધીમે ધીમે પ્રયત્ન કરે. કલ્પના હતી કે અંગ્રેજો ભારતમાંથી જાય, પણ જો આપણી વાત સાચી હતી તો લોકો જોડાતા ગયા. સરદાર પટેલ જે ગાંધીજીની મશ્કરી કરતા હતા, એ સરદાર પટેલ ગાંધીજીના અનન્ય ઉપાસક બની જાય, એવા થઈ જાય. તો ક્યારે એવી વિચારધારા ન રાખવી જોઈએ કે મારી વાતનો સ્વીકાર નથી થતો. વિવેકાનંદ સ્વામીનું એક વાત છે કે કોઈ પણ સત્ય વાતનો પણ પહેલા ઉપહાસ થાય, પ્રતિકાર થાય અને પછી સ્વીકાર થાય. તો એક આ અભિગમ રાખવો જોઈએ. ત્રીજી જે આપણે વાત કરી છે કે સ્પિરિચ્યુઆલિટીનો નેશનલિઝમમાં શું રોલ છે. હું કલામ સાહેબનું એક કોટેશન ટાંકીશ. કલામ સાહેબે નોંધ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી યુ મસ્ટ બી સ્પિરિચ્યુઅલી પ્યોર. તમારે જો સોસાયટીની સેવા કરવી હોય, સમાજની સેવા કરવી હોય તો તમારે સ્પિરિચ્યુઅલી પ્યોર થવું જ પડશે. રાજકારણ ખરાબ નથી, રાજકારણમાં ખરાબ માણસો આવી જાય છે, ખરાબ વિચારધારાવાળા માણસો આવી જાય છે. જેમ પાણી ગંદુ નથી હોતું, પણ પાણીમાં એક માટીનું ઢેફું પડી જાય તો પાણી ગંદુ બની જાય છે. એમ કેટલીક એવી સ્વાર્થી વ્યક્તિઓ, લાલચુ વ્યક્તિઓ વ્યક્તિગત ઉત્કર્ષ માટે, વ્યક્તિગત લાલસા માટે રાજકારણમાં ભળે છે કે જેને ભગવાનનો ડર નથી, જેને સમાજનો ડર નથી, જેને રાષ્ટ્રના હિતની કામના નથી, તો એ વ્યક્તિઓ ક્યારે રાષ્ટ્રનું હિત નહીં કરી શકે. એટલે ગાંધીજી રાષ્ટ્રપિતા પણ એમ કહેતા કે રામ નામ મારે સારું અમોઘ ઔષધ છે. ઇન ડિફિકલ્ટ સર્કમસ્ટન્સીસ હું ભગવદ્ ગીતાને શરણે જાઉં છું. સરદાર વલ્લભભાઈ પટેલ BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ, તો સરદાર પટેલના પિતાજી ઝવેરભાઈ એ શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્ય હતા. વિવેકાનંદ સ્વામી આટલી અધ્યાત્મની બેઝ સાથે, પાર્શ્વભૂમિકાને સાથે લઈને રાષ્ટ્રહિતની વાતો કરી છે. રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં ઝૂકીને
છત્રપતિ શિવાજી મહારાજે પણ જે હિન્દુત્વને કે રાષ્ટ્રને સલામત રાખ્યો છે એ સમર્થ સ્વામી રામદાસને સાથે લઈને ચાલ્યા છે. એટલે હંમેશા ધર્મદંડ એ રાજદંડની ઉપર હોય છે અને ધર્મદંડને સાથે લઈને રાજદંડ ચાલે એવું ભગવાન રામે વશિષ્ઠના શરણોમાં જઈને, ભગવાન કૃષ્ણે સાંદીપની ઋષિના શરણોમાં જઈને શીખવાડ્યું છે. અને એટ લાસ્ટ સ્પિરિચ્યુઆલિટી, સાચી ધાર્મિકતા ક્યારેય ભેદ પાડતી જ નથી. જેમ તમે વ્હાઇટ કલરના કપડાં પહેર્યા છે, કોઈ રેડ કલરના પહેર્યા છે, તો એ વિરોધ છે કે ઇન્ટરેસ્ટ અલગ અલગ છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. એક જ પરિવારના સભ્યોમાં બધાને સેમ ફૂડ ભાવે છે, સેમ કલર ગમે છે, સેમ સમયે ઉઠવું ક્યાં ફાવે છે, સેમ હેરસ્ટાઇલ નથી ફાવતી. તો ભારતની સનાતન ધર્મની આ વિશેષતા છે કે તમારે બિલીફમાં પણ, શ્રદ્ધામાં પણ કેટલું વૈવિધ્ય આપ્યું છે. આપ રામને માની શકો, આપ કૃષ્ણને માની શકો, આપ માતાજીને માની શકો. અને સનાતનની વિશેષતા એ છે કે ઈષ્ટદેવ કે કુળદેવીને લઈને ક્યારેય પરસ્પર યુદ્ધો થયા નથી. આપણા ત્યાં કેદારનાથ શૈવના દર્શન કરનાર બદ્રીનાથમાં વૈષ્ણવને પણ પગે લાગશે અને દ્વારિકા કૃષ્ણ ભગવાનના દર્શન કરનારે સોમનાથ દાદાને પણ મસ્તક ઝુકાવશે. આપણે તો એકમ સત વિપ્રા બહુધા વદંતી. તો સ્પિરિચ્યુઆલિટી તો હંમેશા તમને પવિત્ર બનાવશે, પ્રામાણિક બનાવશે, પરોપકારી બનાવશે અને પ્રતિબદ્ધ બનાવશે હંમેશા. એટલે અધ્યાત્મ સાથેનું રાજકારણ, અધ્યાત્મ સાથેનો રાષ્ટ્રપ્રેમ એ હંમેશા રાષ્ટ્રનો સાચો ઉત્કર્ષ કરશે જ. અને રાષ્ટ્રપ્રેમની શરૂઆત તમારી સોસાયટી, તમારા ગામથી પહેલાં થતી હોય છે. અને એ જ રીતે હું હવે આપણા પોડકાસ્ટના છેલ્લા પ્રશ્ન તરફ જઈ રહ્યો છું. અને એક વાત એની પહેલાં કરવા માંગુ છું કે જૂનાગઢ, જ્યાં મારો બી જન્મ થયો, અને જૂનાગઢ એક ભૂમિનો પ્રતાપ, એક એનો ઓરા, એક ખૂબ જ સ્પિરિચ્યુઅલ નેચરલી છે. અને એની એક ઓળખ જે રીતે બીજા બધા અર્બન મેટ્રો સિટીઝ જેવી ન થવી જોઈએ, અને એક સ્પિરિચ્યુઅલિટી અને એક નેચરના, વાઇલ્ડ લાઈફ, નેચર, ઓશન, માઉન્ટેન, એક જ જિલ્લામાં આટલી બધી કુદરતી વસ્તુઓ હોવી, એ આઈ થિંક આખા ગુજરાતમાં એક એક્ઝામ્પલ છે. પણ ઘણી વખત અમને જ્યારે આપણું જૂનાગઢના માધ્યમથી અમે આટલું સારી સારી વાતો, પોઝિટિવ ન્યૂઝ, પોઝિટિવ કન્ટેન્ટ જ્યારે અમારે શોધવો હોય છે, ત્યારે અમારે ભટકવું પડે છે, ગોતવું પડે છે. પણ નેગેટિવ કાંઈ પણ જોતું હોય છે તો ઘરે બેઠા બેઠા અમને બધું મળી જાય છે. તો આમાં હવે તમે જૂનાગઢ અને જૂનાગઢના લોકો માટે તમારો સારાંશ કે તમારો કટાક્ષ, જેના બંને માટે તમે જે ઓળખાવ છો, તો એવી શું વાત આપ જૂનાગઢના લોકોને કરવા માંગો છો જેથી રાષ્ટ્રપ્રેમની શરૂઆત જૂનાગઢ પોતાના શહેરથી કરે? અને અહીંયા કઈ રીતે આજે આપણે ઇવન રોડ રસ્તાની પણ આપણે 2-3 વખત આપણે વાત કરી આપની કાલની વાતમાં. તો પરિસ્થિતિ આજે હું જન્મ થયોથી અત્યાર સુધીમાં મેજર કોઈ બદલાવ આવ્યો જ નથી. આ જ રીતે ચાલતું આવ્યું છે. ક્યાંક 2 જગ્યાએ સુધર્યું તો 2 જગ્યાએ બગડ્યું. અને અમારે અહીંયાની પબ્લિક પચાવવામાં ખૂબ જ સારી છે કે બધું પચાવી લે છે, બેઠા રહે છે. તો ક્યાંક ને ક્યાંક એઝ અ યુથ અમને પણ જીવ અમારો બળતો હોય, અમે પણ એમાં કંઈક કરવા માંગતા હોઈએ, આવી વાત, આવા ટોપિક્સ, આવા ડિસ્કશન લોકો ડર્યા વગર વાત કરી શકવા જોઈએ. તો એ આજે અમારે એવું શું તમે મેસેજ આપવા માંગો છો અમારી પબ્લિકને અને અહીંયાના લોકોને કે જૂનાગઢ માટે રાષ્ટ્રપ્રેમ પહેલાં બતાવો, પછી ઇન્ડિયા માટે? વન્ડરફુલ. જૂનાગઢની આપણે જે વિશેષતાની વાતો કરી, જૂનાગઢ ઐતિહાસિક છે, આધ્યાત્મિક છે અને આહલાદક છે. 100%. જૂનાગઢ ઉપર જાણે ભગવાને અઢળક કૃપા કરી હોય. આમ જૂનાગઢ ભારત વર્ષ સાથે જોડાનાર રાજ્યો પૈકીનું કદાચ છેલ્લું રાજ્ય છે. ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી પણ છે. હિસ્ટ્રી છે, જ્યાં જૂનાગઢમાં સમુદ્ર પણ છે, પર્વત પણ છે અને વાઇલ્ડ લાઈફ પણ છે, ફોરેસ્ટ પણ છે, અરણ્ય પણ છે, બધું જ છે. સૌ પ્રથમ તો હું જૂનાગઢમાં જન્મ લેનાર કે રહેનાર પ્રત્યેક વ્યક્તિઓના સૌભાગ્યને વંદન કરું છું.
જુનાગઢમાં જન્મ પ્રાપ્ત થયો, જુનાગઢમાં રહેવાનું પ્રાપ્ત થયું. આ સિદ્ધોની ભૂમિ, આ સમર્થ સંતોની ભૂમિ, એવા ભક્તોની ભૂમિ, જ્યાં ભગવાન કૃષ્ણ પધાર્યા હોય, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હોય, અનેક સંતો મહંતો પધાર્યા હોય, તો આપણે ભાગ્યશાળી છીએ. અત્યારે ઇન્ડિયાનું ટુરિઝમ પણ જુનાગઢ તરફ આકર્ષાતું જાય છે. આ ગીરધાર તરફ કે અનેક અરણ્ય તરફ એ લોકો વાઇલ્ડ લાઈફ જોવા માટે પણ આવે છે. એવા સમયે આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ બંને જોવી જોઈએ. કુદરતે આપ્યું છે એ જુનાગઢની સ્ટ્રેન્થ છે, પણ માણસોએ હજુ સુધી ડેવલપ નથી કર્યું, એમની વીકનેસ છે. એને જાળવી નથી શક્યા, અથવા તો એને વધારે સારું બનાવી નથી શક્યા. તો ક્યાંક એમાં ખૂટે છે મારા કેટલા ટકા અને મારે કેટલા ટકા. ક્યાંક કોઈ કે મારી સાથે ધંધો કરશો તો મારા કેટલા ટકા, ક્યાંક કોઈકનું બગડતું હોય તો મારે કેટલા ટકા. આ બે શબ્દોમાંથી જુનાગઢ વાસીઓ બહાર આવી જાય. રોડ તૂટેલો છે, મારે કેટલા ટકા. ક્યાંક સારો બનાવવો છે, મારા કેટલા ટકા. કંઈક સારું કરવું છે, પહેલું તો અહીંનો પ્રત્યેક અધિકારી, પ્રત્યેક વ્યક્તિ લાંચ રૂશ્વતથી મુક્ત થવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ દુરાચાર દૂષણથી મુક્ત થવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારને સુખી કરવા માટે નહીં, જુનાગઢ શહેરને સુખી કરવા માટે રાજકારણની અંદર આવવો જોઈએ. પ્રત્યેક વ્યક્તિ એ પોતાના વ્યક્તિગત ઉત્કર્ષ માટે નહીં, પરંતુ લાખો જુનાગઢ વાસીઓના ઉત્કર્ષ માટે એ રાજકારણની અંદર આવવો જોઈએ. ન કેવળ હું રાજકીય અગ્રેસરોનો વાંક બતાવું છું, અહીંયા શક્તિ છે, બુદ્ધિ છે, આવડત છે, પણ ઇઝરાયલ જેવા દેશમાંથી શીખવું એ જોઈએ કે જ્યારે રાષ્ટ્ર વિકાસની વાત આવે છે, રાષ્ટ્રહિતની વાત આવે છે, તો બધા જ ભેગા થઈ જાય છે. તો અહીંના તમામ લોકોએ પણ પોતાના વ્યક્તિગત મતભેદ, મનભેદને બાજુ પર મૂકીને આપણું જુનાગઢ, જે તમારું ટાઇટલ છે, આપણું જુનાગઢ, પણ એ કેવળ તમારું ટાઇટલ નથી. આપણું જુનાગઢ ફિલિંગ છે, એ ફિલિંગ છે. એ દરેક વ્યક્તિના મુખમાંથી નીકળે આપણું જુનાગઢ. આઈ મટીને વી સુધીની યાત્રા એ આપણું જુનાગઢ છે. માયથી મટીને અવર સુધીની યાત્રા એ આપણું જુનાગઢ છે. આ હંમેશા દરેક વ્યક્તિ વિચારે તો સેલ્ફિશનેસમાંથી પરોપકારી બનવાની ભાવના, તો જુનાગઢનો વિકાસ થશે. અને વોટ આઈ કેન ડુ, જોન એફ કેનેડીનું એક સરસ વાક્ય છે, ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, ઓલવેઝ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. એમ જુનાગઢનો કોઈ વ્યક્તિ એમ ન પૂછે કે કોર્પોરેશને મારા માટે શું કર્યું, સરકારે શું કર્યું, સમાજે શું કર્યું, ધાર્મિકતાએ શું કર્યું, મારે શું કરવાનું છે, હું એક સાધુ તરીકે જુનાગઢ માટે શું કરી શકું, મારા યોગમાં આવેલા વ્યસનીઓને વ્યસનમુક્ત કરી શકું, હું એક તૂટતા પરિવારને બચાવી શકું, હું એક પડેલો કચરો ઉપાડી શકું, હું એક ટ્રાફિકના નિયમના પાલનમાં મદદરૂપ થઈ શકું, હું ભ્રષ્ટાચાર દુરાચાર એને નાબૂદ કરવામાં સહકાર આપી શકું. દરેક વ્યક્તિ હક પરથી હટીને ફરજ પર જશે તો જુનાગઢ સ્પિરિચ્યુઅલ પણ થશે, ઇકોનોમિકલ પણ થશે, ઇન્ડસ્ટ્રીયલ પણ થશે, એજ્યુકેશનલ પણ થશે અને ટોટલ ડેવલપ સિટી થશે. એટલે આજે આપના માધ્યમથી તો એ કહેવા માંગુ છું, જુનાગઢની જે ઓળખ છે પૌરાણિક શહેર, એમાં થોડુંક એડ કરી દેવું છે અને જુનાગઢ આધુનિક શહેર પણ થવું જોઈએ. જુનાગઢ ઇન્ડસ્ટ્રીયલ શહેર પણ થવું જોઈએ, ટુરિસ્ટ સેન્ટ્રિક પણ થવું જોઈએ. બીજું, જુનાગઢમાં ભણેલા યુવાનોને જોબ માટે રાજકોટ, અમદાવાદ કે બેંગ્લોર જવાની નહીં, અહીંયા જ ઇન્ડસ્ટ્રીઝ એવી થવી જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવા જોઈએ, અહીંયા બિઝનેસ સેવા આવવા જોઈએ, એ થવું જોઈએ. તો સરકાર શ્રી, સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, કોઈનો વ્યક્તિગત વાંક નથી, બધાએ સાથે મળીને આપણો જુનાગઢ, વિકસિત જુનાગઢ,
આપણું જુનાગઢ વિચારશીલ જુનાગઢ, આપણું જુનાગઢ ચારિત્રવાન જુનાગઢ, આપણું જુનાગઢ નિર્વ્યસની જુનાગઢ, આપણું જુનાગઢ સંપેલું જુનાગઢ, આપણું જુનાગઢ શ્રદ્ધાવાન જુનાગઢ. આ ભાવના સાથે જો પ્રયત્ન કરે, અને આપ સરસ પ્રયાસ કરી રહ્યા છો, આશા રાખીએ છીએ આપણું જુનાગઢ, આપની આ ચેનલ માટે અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે બહુ રત્ના વસુંધરા, જુનાગઢમાં રત્નો પણ ખૂબ છે, સારા માણસો પણ છે. જેમ સમુદ્રમાં મગરમચ્છ પણ હોય, શાર્ક પણ હોય, માછલીઓ પણ હોય, પણ મોતી પણ હોય. મરજીવા થયા છો તમે તો મોતી તમને મળશે. જુનાગઢમાં જેટલા મોતી છે એને શોધી શોધીને સમાજ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરો. ટીકા કરનારા તો રહેવાના, નિંદા કરનારા રહેવાના. કોમેન્ટ કરવી બહુ સરળ છે, પણ કન્ટ્રીબ્યુશન કરવું બહુ જ કઠિન છે. જુનાગઢમાં ટીકા કરનારાઓથી જુનાગઢનો વિકાસ નહીં થાય, ટેકો આપનારાથી જુનાગઢનો વિકાસ થશે. તો ધર્મ અધ્યાત્મને સાથે રાખીને સંતોનો, અમારો જ્યાં જ્યાં સહયોગની જરૂર પડે, BAPS સ્વામિનારાયણ મંદિર, આ વિશાળ મંદિર હંમેશા જુનાગઢના વિકાસ માટે, એ સામાજિક સેવા હોય, રાષ્ટ્રીય સેવા હોય, બાળકો બાલિકાઓના ઘડતરની સેવા હોય, શૈક્ષણિક સંકુલ દ્વારા શિક્ષણ લક્ષણ સાથે પીરસવાની સેવા હોય, શુદ્ધ પૌષ્ટિક ભોજન પીરસવાની સેવા હોય, બધી જ રીતે આ સ્વામિનારાયણ મંદિર સતત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી સાથ સહકાર આપતું રહ્યું છે. 20 વર્ષોથી આ મંદિરે જ્યારે આ જુનાગઢના ઉત્કર્ષ માટે પ્રયત્ન કર્યો છે, મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ આપણે બધા જ સાથે મળીને જુનાગઢને એક સુખી, સંપૂર્ણ, સર્વાંગ સંપૂર્ણ, વિકસિત, વિચારશીલ અને ધાર્મિક શહેર બનાવી શકીએ. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો. અને હવે બસ અહીંયાથી અમે અમારો માઇક્રો પોડકાસ્ટનો અંત કરીએ છીએ. અને સ્વામીજી જૂનાગઢ પધાર્યા છે તો આજની રાત અને કાલની રાત બે સામાજિક સરસ વિષયો ઉપર 8:30 વાગ્યાથી એમનું સ્પીચ થવાની છે. તો આપ બધાને અમે આમંત્રણ કરીએ છીએ. અને ફરીને ખૂબ ખૂબ આભાર સ્વામીજી. ખૂબ સરસ. અને છેલ્લે એક વાત કરી દઉં કે સારું જોવાનું શરૂ કરી દો, સારું વાંચવાનું શરૂ કરી દો. કોઈની ટીકા, ટિપ્પણી, નિંદા, ખરાબ, એક્સિડન્ટ, વ્યભિચાર, દુરાચાર, બળાત્કાર, તમારું ઇનપુટ જ સારું નથી તો જુનાગઢનું આઉટપુટ સારું ક્યાંથી આવશે? દરેક વ્યક્તિ, આ પોડકાસ્ટ જોનાર દરેક વ્યક્તિ ઓછામાં ઓછા 10 વ્યક્તિને આ બતાવી શકે તો જુનાગઢ સારું થશે. કેવળ હું સારી વસ્તુ હું જમી લઉં ને બીજા કોઈને વાત ન કરું. જેમ તમે સારું જમવાનું શેર કરો છો, તમે સારું કોઈ જગ્યાએ કપડાં આવ્યા હોય તો એની મોલની વાત કરો છો, સારી મૂવીની વાત તમે કરો છો, તો સારા વિચારોનું વાવેતર કરશો તો એના સારા ફળ ચોક્કસ મળશે. એટલે આ પોડકાસ્ટ એ વ્યક્તિગત ન રહેતા જુનાગઢ માત્રની પ્રત્યેક વ્યક્તિ સુધી આ પોડકાસ્ટ પહોંચવો જોઈએ. અને વ્યક્તિ તન મન ધનથી સુખી થાય, આખી વિચારધારા બદલાઈ જાય, અભિગમ બદલાઈ જાય, એટીટ્યુડ બદલાઈ જશે, અલ્ટિટ્યુડ એની જાતે બદલાઈ જશે. અને એમાં આપનું યોગદાન છે. માટે મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ આભાર પાર્થકુમાર, આપને, આપના પરિવારને, આપની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપના દ્વારા જુનાગઢના વિકાસમાં, ગોવર્ધન પર્વતમાં ટેકો આપવાનું મોટું કામ થઈ રહ્યું છે. એના બદલ ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પણ ખૂબ આશીર્વાદ આપના ઉપર ફળશે. અને આપ પણ સુખી થશો. અનેકને સુખી કરવા માટે આપ નિમિત્ત બની શકો. એ જ હાર્દિક શુભકામના સાથે ખૂબ ખૂબ જય આભાર સ્વામિનારાયણ. સ્વામીજી. જય સ્વામિનારાયણ.